જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય હો કુળદેવીની, જય હો જન્મ દેનાર જનેતા માની. આજ માનો દિવસ છે. એ સુધરેલાઓ, જાદુ ભણેલાઓ, એક બાપુનો આદેશ છે, તમે જાદુ ભણ્યા હું ખૂબ રાજી છું, પણ આ બહારનો શબ્દો પહેલા કાઢી નાખો. મમ્મી નો બોલશે. આજ માનો દિવસ છે. માથી મોટું વિશ્વમાં કોઈ નથી હો. તઈ તમે આવ્યા. માત ગુરુ તમારો માં, અને બાપે માં, અને કુળદેવી માં. માં બાકી વગડાના વાહ. હો ગુરુ ધારણ કરતા ને મુબારક કરતા રહ્યો, તમારા નામના ટકાઈ કરતા રહ્યો, પણ માં બાકી વગડાના વાહ. એમ આજ માનો દિવસ છે. 18 વર્ષ તમારે જો માં હોય, કદાચ તમે હારા મોએ બોલાવતા હશો, બધા આવા ન હોય તો જેના પાપ હોય, જેના પેઢીના, એ જ માવતરનું અપમાન કરે ને કોઈ દી માવતરનું અપમાન ન કરે. માનું કારણ માન બાકી વગડાના વા. જેને જેને માવતરની સેવા કરી છે, મા બાપની, એને મોગલે પેઢીઓના પેઢી આપી દીધા છે. એના જેને કહેવાય પેઢીઓ પુદાઈ ગયું છે, કે જેને કહેવાય કે જેને સેવા મા બાપની કરી છે, એ પ્રજાની પછી એવી ને એવી સેવા થાય. કારણ એક બેક બેલેન્સ છે આ, કે મર્યા વાહે પાછું કામ આવે છે. આ ભક્તિની આ મૂડી છે બધી, નીતિ ધર્મ ન્યાય માણસાય. પણ પહેલી માં હતી ને તમે દુનિયામાં આવ્યા છો, એમ નામ નથી આવ્યા. આજ માનો દિવસ છે. અને સુધરેલ ભાષા ઓછી વાપરજો. આ ભલે બહાર ગયા છો, મને વાંધો નથી, ખૂબ ભણ્યા છો, પણ મારો તો કારણ ચારણ આઈનો પરિવાર છો. જાદુ ભણ્યાનો વાંધો નથી, પણ જરીક સમજણને સંસ્કૃતિ રાખજો. સમજ્યા? આ જોયું શું કે મધર નો કાંઈ માં બોલે ને કૃષ્ણ તય જહોદય અખિલ બ્રહ્માંડના દર્શન કર્યા હતા. માંથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ કે જગદીશ. હો નમાવે શેર અંબા આગળ તું આલિયા. આ માં. અને જેને જેને મા બાપને માજનમાં મૂક્યા, હું માધ્યમ કહું, અંધાશ્રમ નથી કહેતો. અંધાશ્રમમાં કોણ જાય કે જેને આગળ પાછળ નથી, પેઢીઓમાં 10 પેઢીએ નથી, કોઈ છે નહીં, ઈ એમાં જાય અંધાશ્રમમાં. પણ જેને દીકરા છે, એના મા બાપ અંધાલયમાં ગયા છે, વદ્રાશ્રમમાં ગયા છે. હું 18 વર્ષના દીકરાને કહું, એમાં હું આવી ગયો. પણ આ વડવાળી તમને નરક દેશે. કારણ કે જે સંતાને મા બાપે તમને જન્મ દીધો, મોટા કર્યા, ભણાવ્યા, અને તમે એને હું એને માજનવાળો કહું છું. જેમ આપ ઢોરને કેમ માજનવાળા મૂકવા જાય છે, એ માજનવાળામાં જે તમે મૂકવા ગયા છો ને મિત્રો, આ મોગલ તમને નરક અહીંયા દેખાડશે. અહીંયા કાંઈ નથી, અહીંયા હવા છે, હવા. પણ નરક અહીંયા તમને દેખાડશે. કારણ વાહે દોરો તમારી પરદાય તમને પછી કરશે. અરે મૂર્ખાઓ, હે રાક્ષસો, હું ચારણ બોલું મોગલ ધામથી. એક માં જો તમને 5 સંતાનને જન્મ દીધો હોય, દીકરા દીકરીઓને, અને મોટા થાય, અને તમે એને માજનવાડામાં મૂકી આવો છો, એ મોગલ તમને ક્યાંય હક નહીં કરવા દે. કારણ કે આજ માનો દિવસ છે. હજી એવા પડ્યા છે, હાલો સંતાનો કે મા બાપને પગે લાગ્યા વિના બહાર નથી નીકળતા. એની પેઢીઓ પૂજાઈ ગઈ છે. પેઢીઓને મોગલ એના ઘરમાંથી ધન નથી ખૂટવા દીધું. મા બાપ તમારા ઉપર ગરમ થતા હોય, ખારા થતા હોય, તમારી પરીક્ષા, તમારી શું ઓકાત છે, તમે સહન શક્તિ કરી શકો. આ પરીક્ષા જો તમારા મા બાપ કહેતા જો તમારે સહન નહોતા થાય, પછી તમે મોગલે આવો. અમને નડે કાંઈ નથી નડતું, તમારા મા બાપના નિહાકા તમને નડે છે. આ જન્મદિવસ બીજો કોઈ નહીં બોલો, કારણ કે આમ કરવા બેઠા લેવા માટે. પણ આ બાપુ બોલે છે, મોગલ ધામનો પરિવાર, મોગલ કુળ બાપુ બોલે છે. કારણ કે જેના અહીંયા માં છે ને, 18 વર્ષ તમારી માની સેવા કરો. આ મોગલે આવવાની જરૂર નથી. મા માટે કવિએ કલમ નીચે મૂકી દીધી. કવિને એમ કહેવું પડ્યું હતું, નારદને, ભગવાનને, અખિલ બ્રહ્માંડના માલકને, હે મારા નાથ, હું ઘરે ઘરે પહોંચી નહીં વળું તો માનું સર્જન કેમ કર્યું? આ માં તો માં છે. તમને લીલામાં થઈ લઈને હુકામાં હુર આવે, માં બોલાવતા શીખડાવે. તમને પછી મોટા થાય, ભણી ગણી અને મોટા થાય ને તમે સંસ્કારના નાથમોરડા કાઢી નાખ્યા છે. વિકૃતિ, કારણ કે તમારો આહાર જ બગડી ગયો છે, એટલે વિકૃતિ. મા બાપ તમને દુશ્મન જ લાગે. પણ જેને જેને મા બાપને દુઃખી કર્યા છે,
હું લાઈવમાં દઉં છું જાહેરમાં. હું કારણ કે ઢાક પછડો જ નથી કરતો. અહીંયા મોગલ બેઠી છે. જેને જેને મા બાપને દુઃખી કર્યા છે ને એને મોગલે નરક દઈ દીધું છે. એટલે હું અહીંયા નથી, અહીંયા જ છે. પછી ભગવાન પછી એમ કે છે, અહીંયા કેસ આવે છે, મને આ નડે મેં નડે ને તે તારા મા બાપને દુઃખી કર્યા છે એટલે તારે દુઃખી થવાનું કરને જો અહીંયા જ છે. એમ સતયુગ ને કળયુગ આપણા જીવનમાં છે. મા માટે અમારા કવિએ કલમ નીચે મૂકી દીધું કે હે મારા નાથ, પરમાત્માને એમ થયું ઘરે ઘરે પહોંચી નહીં શકું, માનું સર્જન કેમ કર્યું. આ માં આપણે નાના હોય ને 18 વર્ષ એમાં હું આવી ગયો કે આપણી માં આપણું મોઢું સાફ કરે, ગંદકી દૂર કરે અને પછી ખોળામાં લઈને પરિપાન કરાવતી હોય જનેતા. અને બાળક નાનું હોય, માનો કાપડું જાયલું હોય, કાઠલો જાયલો હોય, નાની નાની પાટું મારે તો માને મજો આવે. કેવું મારું દીકરું રમે છે, નાની નાની પાટુડિયું મારે ખબર 6-7 મહિનાનું હોય એ પાટું મારે. પણ હે રાક્ષસો, મોટા થયા પછી જો તમે મા બાપને લત્તું મારી છે ને, આ વડવાળી તમને છે ને ક્યાંય હક નહીં કરવા દે. એમાં હું આવી ગયો. આ બીજા નહીં કે, કારણ કે બીજા લેવા બેઠા છે. અહીંયા મોગલ છે. એટલે કહું છું તમારે અહીંયા જો મા બાપ હોય તો એની સેવા કરો. મોગલે આવવાની જરૂર નથી. મોગલ તમારા ઘરે આવશે. જેને જેને માજનવાડામાં કોણ જાય, હું અંદર આશ્રમ નથી કહેતો, માજનવાડો કહું કે જેને આગળ પાછળ 10 પેઢીમાં નથી ઈ જાય. કે જેને 7 દીકરા હોય અને ઈ જ આ માજનવાડામાં જતા હોય તો પછી એની વાહે છે ને વિનાશ કરી નાખે છે મોગલ. એને નરક અહીંયા દે છે. 5 દી છે આ લોહી, 5 દી છે, 5 જ દી. પછી કારણ તમે ગરઢા થવાના છો. બસ તમારો આ જ વારો છે. જેમ તમે તમારા મા બાપને દુઃખી કરશો એમ તમારી પ્રજા તમને દુઃખી કરશે. મારી પાસે આના પ્રૂફ ને પુરાવા છે, સમજી લેજો. પણ જેને જેને મા બાપની સેવા કરી છે એને મોગલ એમ કે મારી પાસે ન આવે, હું એના ઘરે જાઉં છું. તમારી વકાત છે કે મારા ટકટક કરે છે, આવા છે તેવા છે. આ પરીક્ષા છે તમારી. તમે શું સહન શક્તિ કરશો? કારણ કે તમારામાં જેને કઈ માણસાઈ જ નથી રહી. અરે રાક્ષસો મૂકે માજનમાં, રાક્ષસ મૂકે, દીકરા નો મૂકે, સમજી લેજો. પણ જેને જેને મા બાપને અંધાશ્રમમાં મૂક્યા છે માજનવાડામાં, એના મોગલ હક નહીં કરવા દે. મિત્રો કદાચ જો મૂક્યા હોય તો તમે લઈ આવો અને એની સેવા કરો તો આ મોગલ તમારી પેઢીની પેઢી તમને તારી દે. આ માનો દિવસ છે હું બોલું છું. બીજા તો સુધરેલ ભાષામાં વાત કરશે. હું તો દેશી છું, અભણ માણા, એકડો ભણેલ નથી. પણ મા માટે મારા કવિ કાગે લખ્યું છે. બીજા હું નેફો બોલે, હું બોલું છું. અમારો ચારણ બોલ્યો છે. શું કીધું? પણ હું મોઢે બોલું માં, મોઢે બોલું માતા તો મારું હાથે નાનપણ હાંભરે. એ પછી આ મોટપ બધાયની મજા એ મને કડવી લાગે. કાગ આમાં માં તો માં છે મિત્રો. માને તમે પગે લાગો ને મોગલ તમારા ઘરે આવી છે. તમારે આવવાની જરૂર નથી. આ માંથી મોટું કોઈ નહીં. એક દીકરો જો 6 મહિનાનો હતો ને દીકરો ગુજરી ગયો અને એ માં ગાંડી થઈ ગઈ. ગાંડી એટલે સમજી ગયા ને, કોઈ કામ ન હુજે, કાંઈ ન હુજે. એનો ધણી હતો નહીં. દીકરો 6 મહિનાનો પાછો થયો અને ભર નીંદરમાં માં હુતે દીકરો સપનામાં આવે છે. કોણ? 6 મહિનાનો. અને મા પાસે આવે છે. મા હળી કાઢે છે અને ચૂમિયું એને જેને કઈ દુખડા લે છે. બેટા ક્યાં ગયો? તો મા હું ક્યાંય નથી ગયો. અને આમ બથ ભરીને મા એને જાણી કેમ જેને કઈ પડખામાં લઈ અને ધવરાવતી હોય 6-8 મહિના દીકરાને આમ લીધું અને આંખ ઉઘડી ગઈ તો એને ઓશીકું આવી ગયું. આ આવું નથી કોઈ કહેતું, સમજી ગયા ને? અત્યારે તો શું બધા બાદડુક છે. આ સંસ્કારના શબ્દો કહું છું. પછી એ માને એમ થાય કે મારો દીકરો છે, પણ આંખ ઉઠી જાય, ઉઘડી જાય એટલે એને એમ થાય છે કે મારા દીકરો નથી, આ તો ઓશીકું આવી ગયું. તો અમારા ચારણ લખે છે. સાચું કહેવા વાળો ચારણ છે, કોઈના વખાણ ન કરે. ચારણ કોઈના બાપના ન કરે. હોય એવો ભાઈ ચારણ. કારણ કે અમે ચારણો આયુના સંતાનો છે. અમારે કઈ તમારું લેવું નથી. હાથું મોઢા માથે જ આપતે ની ચારણ. ખોટા વખાણ અમે ન કરી. સમજી લેજો. આજ માનો દિવસ છે. પણ એ છોકરો સપનામાં આવે, ગુજરી ગયેલો 6-8 મહિનાનો. શું કે છે?
માને સમજી લીધો. કવિ લખે છે, ઓછી કે પંગતીએ એ હાથ ફેરવતા તારા, એ પડખા ખાલી ખાલી લાગે હો માં. પાડજે મને હળવો હાથ, પડઘો થઈને તને દઈશ રે જવાબ. માં તું મને અવાજ કરજો, હું પડઘો થઈને તને અવાજ આપીશ. માં તું રોતી નહીં, માં તું રોતી નહીં, કારણ તારો તે જાલો નહીં રે જલાવ, ચાર પાસ ચૂમી લઈને પાસો હાલો જાસ. આમાં અને એ મોટા થયા પછી તમે ભણી ગણીને આગળ આવો અને મા બાપને તમે દુઃખી કરો છો ને, મોગલ તમને નરક સિવાય કોઈ ન દે. જોકે આવા દીકરા કોઈક હોય જ નહીં, કોઈ એ હજારોમાં એક બે જ ન ખબર હોય, બાકી કોઈ દીકરો મા બાપને દુઃખી ન કરે. પણ હજારોમાં આવા એક બે હોય ને નાથ માવડા વગરના, સંસ્કાર વગરના, એના માટે કોઈ આજ માનો દિવસ છે મિત્રો. મા ઈ મા, બાકી વગડાના વા. એટલે કીધું, શું કીધું? માના જેટલા ગુણગાન ગાવે એટલા. શું કીધું એના માટે? માનું કે ક્યાંય ત્રાજવે તો તોળાય નહીં, કાંઈ ટાકણે ગાંઠ ઘડાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું, પણ માના હૈયાને મૂલવાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું, પણ માના હૈયાને મૂલવાય નહીં. મિત્રો, માના હૈયાને હું પ્રણામ કરું, એવા હૈયાને સાત્ય પ્રમાણ ધરું. માના હૈયાને કોઈથી મૂલવાય નહીં, માના હૈયાને મૂલવાય નહીં. મિત્રો, આપણો જેને કહેવાય કળયુગનો કૃષ્ણ નરેન્દ્ર મોદી, જેને કહેવાય કે આખા વિશ્વમાં એનું નામ છે. આજ મોદીની વાહે આપણે બધાય પડી ગયા છે, પણ મોદી બળક નથી કરતો મારો હવજ, કારણ કે કળયુગનો કૃષ્ણ છે. મિત્રો, જેને કહેવાય કે હસ્તિનાપુરથી મા જનેતાને પોતે મળવા આવે અને માનો અગ્નિસ્નાન દેતો હોય, તો આવા દીકરાની માગણી કરો કે હે મા, આવા દીકરા દે જેથી જગતમાં એના નામ રહે. નરેન્દ્ર મોદી આ દેશનો એક કળયુગનો કૃષ્ણ છે બાપ. 18 વર્ણને લઈને હાલવા વાળો છે નરેન્દ્ર મોદી. હું એના વખાણ કોઈ નથી કરતો, પણ એ કામ એવા સારા કરે છે એટલે હું વખાણી રહ્યો છું. અમે ચારણો છે બાપ, ખોટા વખાણ જ ન કરી. એટલે આવા દીકરા હોય ને એની જ પેઢીઓ પૂજાય. પણ નરેન્દ્ર મોદીને પૂન કયા કે એની જનતાની સેવા કરી છે, એના ફળ મળ્યા. કારણ માથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. કારણ બધાના 2, 3, 4 અક્ષર છે, પણ માનો એક જ અક્ષર છે માં. આખા બ્રહ્માની તાકાત લઈ લે. 14 ભૂંડમાં રહેતી, ઊંડણમાં હાફ લેતી, પછી ચોરુને ખમા ખમા કહેતી, એવી મોગલ તું મારી. 14 ભુવનના ખોળામાં લઈને માં બેઠી છે. તો આ જન્મ દેનાર હોય તો ભલે, કુળદેવી હોય તો ભલે. હે 18 વરણ, આજ માનો દિવસ છે. માવતરોને સારું ખવડાવજો, નવા લુગડા પહેરાવજો, પણ માનું કોઈ દિવસ અપમાન ન કરશો, નકર મોગલ તમને માફ નહીં કરે. ઘણાને સારું લાગ્યું છે, ઘણાને માઠું લાગ્યું છે, ઘણાને ફ્યુસે ઉડી ગયા, કાંઈ વાંધો નહીં. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.